નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના ખૂબ જ ઉપયોગી એવા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા 65થી પણ વધુ પ્રશ્નો તેના જવાબો સાથે આજના વિડીયોમાં આપણે સમજીશું. તો સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો ખૂબ જ ઉપયોગી વિડીયો છે એ આપના સુધી પહોંચી રહે તે માટે હજી પણ જો આપ નવા હોય અમારી ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો શરૂ કરીએ આજનો વિડીયો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એમાં નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત છે કોણે અને ક્યારે કરી? તેનો જવાબ છે MHRD 27મી મે 2016થી સમગ્ર ભારતમાંથી ઓનલાઈન સૂચનો મંગાવવાની શરૂઆત કરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શરૂઆતમાં અધ્યક્ષ કોણ હતા? તો TSR સુબ્રમણ્યમ હતા, પરંતુ તેમનું 2018માં અવસાન થવાથી તેમના પછી અધ્યક્ષ કોણ બન્યા? તો કે ડૉક્ટર કે કસ્તુરીરંગન, જે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો ઘડવાની કામગીરી ક્યારે પૂર્ણ થઈ? 31મી મે 2019માં તેનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો સ્વીકાર ક્યારે થયો? તો કે 29મી જુલાઈ 2020થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટ દ્વારા. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો ડ્રાફ્ટિંગ મુસદ્દો કેટલી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે? તો 22 ભાષામાં, અથવા બંધારણની 8મી અનુસૂચિમાં જેટલી માન્ય ભાષાઓ આપવામાં આવી છે તેટલી ભાષામાં. આ નીતિનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ શું છે, એટલે કે SDG શું છે? તો મિત્રો, આ એક આંતરરાષ્ટ્રીય માનાંક છે જેની અંદર ભારતે ભાગ લીધો છે. એમાંનો SDG 4 અંતર્ગત આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પણ સુધારણા કરવામાં આવી છે. એના અંતર્ગત આ એક બાબત છે જેમાં સમાવેશી અને ક્ષમતાલક્ષી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું અને સર્વ માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું, આ એનો ગોલ છે. CABE શું છે? તો કે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, જેની સ્થાપના 1920માં થયેલી છે. આની મિટિંગ છેલ્લે ક્યારે થઈ? તો કે 21મી સપ્ટેમ્બર 2019ની અંદર તેની મિટિંગ યોજવામાં આવી હતી. આ પહેલાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે બની હતી? તો એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 રાજીવ ગાંધીના સમયમાં તથા 1968માં ઇન્દિરા ગાંધીના સમયમાં બની હતી. CBP એટલે શું? તો કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. આ NEP 2020 માટે કઈ વેબસાઇટ પર સૂચનો મંગાવ્યા હતા? તો www.mygov.in. નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો કે કર્ણાટક. રાષ્ટ્રીય શિક્ષણ આયોગ કોની અધ્યક્ષતામાં રચાશે? તો વડાપ્રધાનની અધ્યક્ષતામાં. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? તો 12 હતા, જેમાંના 8 સમિતિના અને 4 આલેખ સમિતિના સભ્યો હતા. 1986માં અમલમાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે હતી એમાં ક્યારે પાછળથી ફેરફાર કરવામાં આવ્યો? 1992માં. MHRDનું નવું નામ શું રખાયું છે? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, એટલે કે શિક્ષણ મંત્રાલય. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત શાળા છોડનારા કેટલા બાળકોને પાછા મુખ્ય પ્રવાહમાં લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો 2 કરોડ જેટલા બાળકોને. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં મુખ્ય 5 પાયાના સ્તંભ કયા છે? 1. એક્સેસ એટલે કે જોડાણ, ઇક્વિટી એટલે સમાનતા, ક્વોલિટી એટલે ગુણવત્તા, એફોર્ડેબિલિટી એટલે ઉપલબ્ધતા અને એકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહીતા. નવી શિક્ષણ નીતિ મુજબની તરેહ કેવી છે? તો કે 5 + 3, 3 અને 4. હવે આપણે સમજીએ તો કે આ નવી નીતિ મુજબ ફાઉન્ડેશન સ્ટેજમાં શું છે? તો સૌપ્રથમનું જે આ 5 છે એને ફાઉન્ડેશન સ્ટેજ તરીકે ગણ્યું છે, એટલે કે નર્સરીથી શરૂ કરી ધોરણ 1 અને 2 સુધી, જેમાં 3 થી 8 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. હવે ફાઉન્ડેશન આ સ્ટેજ એમાં શું શીખવવામાં આવશે? તો કે પાયાનું શિક્ષણ, રમતગમત દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ. ત્યાર પછી
પ્રિપેટરી સ્ટેજ એટલે શું? તો કે બીજા નંબરનું જે 3 છે એને પ્રિપેટરી સ્ટેજ કીધું છે. એમાં ધોરણ 3 થી 5નો સમાવેશ થાય છે અને તે 8 થી 11 વર્ષના બાળકોનો સમાવેશ કરે છે. હવે મિડલ સ્ટેજ એટલે શું? તો એમાં પણ 3 છે. એ ધોરણ 6 થી 8નો સમાવેશ અને 11 થી 14 વર્ષનો સમાવેશ. આ મિડલ સ્ટેજમાં શું શીખવવામાં આવશે? તો કે વિષયવાર જ્ઞાન મેળવવાની શરૂઆત થશે. હવે સેકન્ડરી સ્ટેજ એટલે જે છેલ્લું 4 હતું તે, એમાં 9 થી 12 સુધીના ધોરણનો સમાવેશ છે અને એમાં 14 થી 18 વર્ષના બાળકોનો સમાવેશ થશે. આ માધ્યમિક સ્ટેજમાં શાના પર ભાર અપાશે? તો કે આજીવિકા અને ઉચ્ચ શિક્ષણ માટેની પૂર્વ તૈયારી પર ભાર મૂકાશે. હવે માતૃભાષા માધ્યમ વિશે શું ઉલ્લેખ છે? તો કે નર્સરીથી ધોરણ 5 સુધી માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવશે. માળખાગત અભ્યાસની શરૂઆત ક્યારથી કરવામાં આવશે? તો ધોરણ 3 થી. એમાં સ્થાનિક ભાષા, ગણિત અને પર્યાવરણ. GR એટલે શું? તો કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. હવે કેટલા ટકા GR રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો પ્રી સ્કૂલથી માધ્યમિક શિક્ષણ સુધી 100%, એટલે કે નર્સરીથી 12 સુધી GR કેટલો? તો કે 100% કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે હાલ GR રેશિયો કેટલો છે? તો કે 26% છે માત્ર. હવે આ નીતિ અનુસાર 2035 અને 40 સુધીમાં ઉચ્ચ અભ્યાસના GRનો રેશિયો કેટલો પહોંચાડવાનું લક્ષ્ય છે? તો 2035 સુધીમાં 50% અને 2040 સુધીમાં 100% GR રેશિયો ઉચ્ચ અભ્યાસ માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે સર્વે અનુસાર ધોરણ 6 થી 8, 9 થી 10, 11 થી 12નો GR રેશિયો કેટલો છે? તો 6 થી 8માં 90.9, 9 અને 10નો 79.3 અને 11 થી 12નો 56.5% જેટલો GR રેશિયો છે. કોલેજ શિક્ષણ બાબતે શું કહેવાયું છે? તો કે 1 વર્ષ સર્ટિફિકેટ માટે, 2 વર્ષ માટે ડિપ્લોમા, 3 વર્ષની ગ્રેજ્યુએટ અને 4 વર્ષ ગ્રેજ્યુએટ વિથ રિસર્ચ. એમફિલ કરવા બાબતે શું માહિતી છે? તો કે એમફિલ રદ કરવામાં આવશે અને ડાયરેક્ટ PhD થશે. હવે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની સુવિધા ક્યાર સુધી અમલી કરવાની છે? તો કે 2030 સુધીમાં. કોલેજોનું એફિલિએશન ક્યાર સુધીમાં સમાપ્ત થશે? તો 15 વર્ષમાં. 2025 સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવાનું છે? તો કે 50% વિદ્યાર્થીઓને. યુવાન અને પુખ્ત સાક્ષરતા બાબતે શું કહ્યું છે? તો 2030 સુધીમાં 100% યુવાન અને પુખ્ત સાક્ષરતા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અયોગ્ય અને કરાર શિક્ષકોની પ્રથા ક્યારે બંધ થશે? તો ઈસવીસન 2022 સુધીમાં. શિક્ષણ માટે GDPના કેટલા ટકા ખર્ચ કરવામાં આવશે? તો 6%. અને એવું પૂછે કે ભારતમાં અત્યારે શિક્ષણ માટે GDPના કેટલા ટકા ખર્ચ કરવામાં આવે છે? તો 4.43% આવે. ત્યાં સુધીમાં પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાના પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તો 2025 સુધીની અંદર સાર્વત્રિક અને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાના પ્રાપ્ત કરે તે માટે કોની સ્થાપના કરવામાં આવશે? તો નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરેસી, એટલે કે NMFLN. યુનિવર્સિટી પ્રવેશ બાબત કઈ પરીક્ષા લેવાશે? તો CCE કોમન એન્ટ્રાન્સ એક્ઝામ. 2030 સુધીમાં શિક્ષકોની લઘુત્તમ લાયકાત કઈ રહેશે? તો 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ BEd. સૂચનાનું માધ્યમ નવી શિક્ષણ નીતિમાં કઈ રીતે વ્યાખ્યાયિત કરાયું છે? તો એમાં ઘરની ભાષા, માતૃભાષા કે સ્થાનિક ભાષા. હવે MHRD દ્વારા મૂલ્યાંકનમાં એક સૂત્રતા રહે તે માટે કોણ કાર્ય કરશે? તો એના માટે આ પરખની સ્થાપના કરવામાં આવશે, જેનું ફૂલ ફોર્મ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં પ્રવેશ બાબત કોણ પરીક્ષા લેશે? તો NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. ભારતમાં પ્રવર્તમાન સમયમાં સંશોધન અને નવીનતાના સંદર્ભમાં થતા રોકાણ GDPના કેટલા ટકા છે? જો અહીં સંશોધન અને નવીનતાનું બાબતે GDPનો ખર્ચ ગણીએ તો 0.69% થાય છે.
ગુણવત્તાયુક્ત સંશોધનને વિકસિત કરવા શેની સ્થાપના કરવામાં આવશે? તો નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે NRFની સ્થાપના કરવામાં આવશે. સંકલિત પદ્ધતિશાસ્ત્ર એટલે શું? તો કે કલા, રમતગમત, વાર્તાકથન અને ICTનો ઉપયોગ. પ્રશિક્ષણ સંસ્થાઓ દ્વારા શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રે ગંભીર ગેરરીતિઓની ભલામણ કરનાર કમિશનનું નામ શું છે? સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ જસ્ટિસ JS વર્મા કમિશન, જે 2012માં રચાયું હતું. ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ એટલે કે HECIનો પહેલો આધાર સ્તંભ ગણાતી સંસ્થા કઈ છે? તો એમાં આવશે NHERC, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. હવે આ ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગનો બીજો આધાર સ્તંભ ગણાતી સંસ્થા છે NAC, નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ. આ ઉચ્ચ શિક્ષણ આયોગનો ત્રીજો આધાર સ્તંભ ગણાતી સંસ્થા કઈ છે? તો હાયર એજ્યુકેશન ગ્રાન્ટ્સ કાઉન્સિલ એટલે કે HEGC. અને ઉચ્ચ શિક્ષણ આયોગ માટેનો ચોથો આધાર સ્તંભ ગણાતી સંસ્થા છે GEC એટલે કે જનરલ એજ્યુકેશન કાઉન્સિલ. આયુષનું પૂરું નામ શું છે? તો કે આયુર્વેદા, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધા એન્ડ હોમિયોપેથી. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1988માં. યુનેસ્કોએ કેટલી ભારતીય ભાષાઓને લુપ્તપ્રાય જાહેર કરી છે? 197 ભાષાઓને. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે સંપૂર્ણ અને ડિટેલમાં માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તેના ખૂબ જ અગત્યના સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા પ્રશ્નોનો આવરી લેવામાં આવ્યા છે. તો આવા નવા વિડીયો નિહાળવા માટે અમારી YouTube ચેનલ ને એજ્યુટેક શાન ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો.